આજનો ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો ભારત ફોર્જ ફોકસમાં છે, કારણ કે સબસિડરી કલ્યાણની સ્ટ્રેટેજિક સિસ્ટમના 25% હિસ્સાનું અધિગ્રહણ કંપની તરફથી કરવામાં આવ્યું છે. બીજી બાજુ વાત કરી લઈએ તો ઓરબિંદો ફાર્મા આજે ફોકસમાં છે. અહીંયા પણ એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, કારણ કે બાયોસિમિલર ઝેફિલ્ટી માટે પોઝિટિવ અભિપ્રાય કંપનીને મળતો દેખાઈ રહ્યો છે અને સબસિડરી ક્યુરાટેક ક્યુ બાયોલોજિક્સને આ પોઝિટિવ અભિપ્રાય જે છે તે અહીંયાથી મળ્યો છે, એને કારણે એક પોઝિટિવ રિએક્શન આપણને ઓરબિંદો ફાર્મામાં બનતું દેખાઈ રહ્યું છે. ડિક્સન ટેકનોલોજીમાં પણ એક પોઝિટિવ કારોબાર થઈ રહ્યો છે, કારણ કે વિવો સાથે ખાસ કરીને જોઈન્ટ વેન્ચર કર્યું છે અને ડિક્સન ટેકે વિવો મોબાઈલ પાસેથી બાઇન્ડિંગ કરાર કર્યા છે. એટલે વિવો માટે ખાસ કરીને મોબાઈલ હવે ડિક્સન ટેક અહીંયાથી બનાવતું જોવા મળશે. જીઈ પાવરની વાત કરી લઈએ તો અહીંયા મધ્યપ્રદેશ પાવર જનરેટિંગ પાસેથી કંપનીને 1827 કરોડનો પરચેસ ઓર્ડર મળ્યો છે. એટલે ઓર્ડર અહીંયાથી વધતો જોવા મળ્યો છે અને કારણે ફોકસ જીઈ પાવર પર રહેતું દેખાયું છે. રાઇટ્સનું કાઉન્ટર પણ ફોકસમાં છે. અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચારના કારણે પોઝિટિવ રિએક્શન મળતું દેખાઈ રહ્યું છે. વિદેશ મંત્રાલય પાસેથી ખાસ કરીને કંપનીને ઓર્ડર મળતો દેખાયો છે. ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ માટે આ ઓર્ડર કંપનીને મળ્યો છે અને કારણે રાઇટ્સનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. વેદાંતામાં થોડું ઘણું નેગેટિવ રિએક્શન જોવા મળી રહ્યું છે, કારણ કે આજે બોર્ડ બેઠક થવાની છે અને ખાસ કરીને નાણાકીય વર્ષ 2025ના ચોથા વચગાળાના ડિવિડન્ડ પર કંપની અહીંયાથી વિચાર કરતી જોવા મળશે, તો તેની પહેલાં એક સેન્ટિમેન્ટ થોડા ઘણા નબળા પડતા દેખાઈ રહ્યા છે વેદાંતા માટે. સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો આજે ખાસ કરીને જે પરફોર્મ કરી રહ્યા છે તેમાં રિયલ્ટી અને પીએસયુ બેંકમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, જ્યારે મેટલ અને આઈટી સેક્ટરમાં દબાણ બની રહ્યું છે.